नमस्कार, स्वागत है आपका जय टीवी भारत में। बढ़ते हैं इस वक्त की खास खबरों की ओर। अहमदाबाद मैनेजमेंट एसोसिएशन एएमए में गुजरात विकास अस्मिता अवार्ड्स और बुक लॉन्च का आयोजन किया गया। गुजरात के गुमनाम हीरोज को विकास अस्मिता अवार्ड से सम्मानित किया गया। नॉर्थ अमेरिकन इंडियन नॉलेज प्लस फाउंडेशन और एलजी यूनिवर्सिटी की मिलीजुली पहल से आज शहर के अहमदाबाद मैनेजमेंट एसोसिएशन एएमए में गुजरात विकास अस्मिता अवार्ड्स का आयोजन किया गया। પવન જીવનના સૂત્રો 5 ભાષામાં મને લાગે છે કદાચ ગુજરાતમાં અને હિન્દુસ્તાનમાં પ્રથમવાર આ કામ થયેલું છે. 5 ભાષામાં ચીન, જાપાન, ઉર્દુ, અંગ્રેજી, સંસ્કૃત આવી કોઈ ભાષાઓમાં કામ થયું એવું નથી. 52 એટલા માટે કે 52 અઠવાડિયા વર્ષના છે અને માણસને પોલિશિંગ કરવું, આયનિંગ કરવું, સ્ક્રેચિંગ કરવું એવું હું માનું છું. અને જ્ઞાન બહુ મહત્વનું નથી, પણ જ્ઞાનનો અમલ બહુ મહત્વનો છે. જ્ઞાનનો અમલ મહત્વનો એવું હું માનું છું. એનઆઈ અને કેપીએફ દ્વારા શૈલેષભાઈ ઠાકરના માધ્યમથી આજે અહીંયા એએમએની અંદર જે એવોર્ડ આપવામાં આવ્યા, એવોર્ડનું સિલેક્શન ગજબ હતું. રિયલમાં કામ કરનારા લોકોથી રૂબરૂ થવાનું થયું. ઇન્સ્પિરેશન મળે એવા દરેકના કેરેક્ટર અને આવા લોકોને શોધવા માટેની જે કહેવાય કે એક જબરજસ્ત વૃત્તિ, હું શૈલેષભાઈ ઠાકર અને એમની ટીમને અભિનંદન આપું છું કે આવા ગુજરાતના હીરાઓને તમે લોકોની અને સમાજની વચ્ચે લાવ્યા. મારું નામ રાજ ઉપાધ્યાય છે અને અમે કાર્સ બજાર નામની એક ઓનલાઈન કાર સેલિંગ અને બાઇંગની પ્લેટફોર્મ બનાવ્યું છે. કઈ રીતનું આ એવોર્ડ મળ્યો છે, શું કહેશો? અમને આ અવોર્ડ મળ્યો એના માટે અમે બહુ જ આભારી છે અને બહુ જ સરસ બધું સરાયું છે અને થેન્ક યુ સો મચ અમને આ અવોર્ડ માટે આપવા માટે. થેન્ક યુ. આપણું નામ અને પરિચય. મારું નામ કાંતિભાઈ ભીખાભાઈ મારકણા છે. હું સુરતથી આવું છું. અમદાવાદની અંદર આજે મને અહીંયા બોલાવી અને સન્માનિત કર્યો તો મારી સંસ્થા જય જવાન નાગરિક સમિતિ કામ કરી રહી છે. આ સંસ્થા ભારતની અંદર એક જ માત્ર એવી સંસ્થા છે કે જે આપણા જવાનો શહીદ થાય એમના પરિવારોને આર્થિક મદદરૂપ થવા માટે અમારો આ એક પ્રયાસ હોય છે. 1999માં કારગિલનું યુદ્ધ થયું ત્યારથી આજ પર્યત અમારી આ સંસ્થા કાર્યરત છે. જે જવાનો ગુજરાતના અને ગુજરાત બહારથી જે જવાનો શહીદ થાય એમના પરિવારોને આર્થિક સહાય કરવાનો અને એમના બાળકોને એજ્યુકેશનમાં મદદરૂપ થવાના ઉદ્દેશથી અત્યાર સુધીમાં અમારી આ સંસ્થાએ 500 કરતાં વધારે જવાનોના પરિવારોને લગભગ 9 કરોડ જેટલી રકમ અમારી આ સંસ્થા દ્વારા એમને એનાયત કરી છે.